જૂનાગઢ જિલ્લાના માર્ગ મકાન વિભાગના અધિકારીએ મને આ લેખિત કાગળ આપ્યું. એમાં એણે એવું લખ્યું છે કે નવેસરથી બ્રિજ બનાવવાનો ખર્ચો 7.5 કરોડ રૂપિયા છે. જિલ્લાના અધિકારી એમ કહે છે કે હવે નવો બ્રિજ જે 2026માં બનશે એ 7.5 કરોડના ખર્ચે બનશે. સરકાર એમ કહે છે કે હજુ 5.5 કરોડના ખર્ચે બનશે. જોકે પ્રશ્ન તો એ છે ક્યારે બનશે. 5.5નો બને 7.5નો બને એ તો ચર્ચાનો વિષય છે જ, પણ ક્યારે એનો જવાબ પણ આજે માગ્યો છે. પણ મૂળ મુદ્દો એ છે કે વિધાનસભામાં હળાહળ જૂઠ ગુજરાતની ભાજપની સરકારે મને આપ્યું છે. સરકારને ખબર છે કે 7.5 કરોડના ખર્ચે નવો બ્રિજ મંજૂર કરવો પડ્યો છે. નવો બ્રિજ એટલે મંજૂર કરવો પડ્યો કે જૂના કોન્ટ્રાક્ટરે કામ ટલ્લે ચડાવી દીધું અને સરકાર કોન્ટ્રાક્ટરોનું કંઈ કરી શકી નહીં. કેમ કે કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી ફંડ પહેલાં લીધું હોય તો જ કોન્ટ્રાક્ટ આપ્યો હોય. એટલે કોન્ટ્રાક્ટરોથી દબાઈ ગયેલી સરકારને તે 1.25 કરોડ રૂપિયાનું નુકસાન કરાવી નાખ્યું. ક્યાં 1.25 કરોડ લેવા જશો? અને 1.25 કરોડ રૂપિયા 5.5નો બ્રિજ 7.5માં બનશે, પણ જનતાને 5 વર્ષ સુધી તકલીફ ભોગવવી પડી એનું શું?